દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો, જેને જોઈને ભક્તો મંત્રમુગ્ધ થયા હતા અને ભગવાનને જોતા ભાવ વિભોર થયા હતા। તો દેવભૂમિ દ્વારકામાં કાર્તિક પૂર્ણિમાના પાવન અવસરે માનવ મહેરામણ જોવા મળ્યું છે। વહેલી સવારથી પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી ભક્તો શ્રીજીના દર્શન કરવા માટે લાઇનમાં લાગ્યા। તો પાવાગઢ ખાતે ભક્તોનો જમાવડો જોવા મળ્યો। મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। શામળાજી ખાતે મેળામાં વહેલી સવારે સ્નાનનું અનેરું મહત્વ છે, જ્યાં હજારો ભક્તો ભજન મંડળીઓ સાથે પહોંચ્યા। ઉમિયાધામ ઊંઝામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। તો આણંદના બોચાસણ ગામમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનની મૂર્તિઓને સુંદર કલાત્મક વસ્ત્રો, આભૂષણો અને ઘરેણાના શણગાર કરવામાં આવ્યા હતા। તો યાત્રાધામ શામળાજીમાં દેવ દિવાળીની ઉજવણી, હજારો ભક્તો શામળાજી ખાતે ઉમટ્યા છે। મેળામાં વહેલી સવારે સ્નાનનું મહત્વ છે। મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાનનું મહત્વ। લોક માન્યતા મુજબ આ કુંડમાં સ્નાન કરવાથી ભૂત પ્રેત અને આસુરી શક્તિઓમાંથી મુક્તિ મળે છે। વિષ્ણુ પ્રાચીન તીર્થધામ છે અને અહીંયા દર વર્ષે કાર્તક માસની અંદર શુદ્ધ એકાદશીથી પૂનમ સુધી ભવ્ય મેળો ભરાય છે। કાર્તિકી પૂર્ણિમાના દિવસે મુખ્યત્વે રીતે કાર્તિકી ચૌદસના દિવસે પિતૃઓના જે એમની આત્માને શાંતિ મળે તેમજ તેમના પવિત્ર યાત્રા ભગવાન પાસે જાય તે માટે આજના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે આજે અમારા આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી ભાઈઓ દ્વારા મુખ્યત્વે રીતે તેમના વિધિ અર્ચના કરવામાં આવે છે। યાત્રાધામ શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ખાસ કરીને નાગધરા કુંડમાં જે પ્રકારે સ્નાન કરવાનું મહત્વ સાથે જ ભજન મંડળીઓ સાથે હજારો સંખ્યામાં લોકો આવતા હોય છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે આસ્થાની જે જગ્યા છે નાગધરા કુંડ, ત્યાં સ્નાન કરવા માટે ભજન મંડળીઓ સાથે અહીંયા આવી રહ્યા છે। પરંપરા છે જે અહીં જળવાઈ રહેલી છે। ખાસ કરીને ભગવાન કાળિયા ઠાકોરના સ્નાન કર્યા બાદ દર્શન કરવામાં આવતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે પ્રથા આજે પણ યથાવત છે। ભજન મંડળીઓ સાથે અહીં નાચતા ઝૂમતા લોકો આવી રહ્યા છે અને યાત્રાધામ શામળાજીમાં કાર્તિક પૂર્ણિમા એટલે દેવ દિવાળીના જે તહેવાર છે તેનું અનેક રીતે જે અહીં ઉજવવામાં આવી રહ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી। તો જે પ્રકારથી યાત્રાધામ શામળાજીમાં દેવ દિવાળીની ઉજવણી થઈ રહી છે, મોટી સંખ્યામાં ભક્તો ખાસ આવી રહ્યા છે। હજારો ભક્તો શામળાજી ખાતે ઉમટ્યા। દિવાળીના પાવન તહેવાર નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। ભગવાનનો જે શામળિયાનો જે મૂર્તિ છે તમને બતાવીશ કે ભગવાનનો ચતુર્ભુજ અવતાર જે પ્રકારે મન મોહી લે તેવું છે, કારણ કે જે શણગાર કરવામાં આવ્યો છે દેવ દિવાળીનો અને કાર્તિકી પૂર્ણિમાનું જે મહત્વ છે તેને લઈને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। અને ખાસ કરીને ભક્તો બતાવીશ કે હજારોની સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તો અહીં પહોંચી રહ્યા છે। ખાસ કરીને નાગધરા કુંડમાં જે સ્નાન કર્યા બાદ અહીં દર્શન કરવાની પણ એક પરંપરા છે, પરંતુ જે પ્રકારે લોકો હજારોની સંખ્યામાં અહીં આવી રહ્યા છે યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી। તો મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાનનું મહત્વ છે। લોકમાન્યતા છે કે કુંડમાં સ્નાન કરવાથી ભૂત પ્રેત અને આસુરી શક્તિઓથી મુક્તિ મળે છે। મોટી સંખ્યામાં લોકો ખાસ અહીં સ્નાન કરવા આવી રહ્યા છે। યાત્રાધામ શામળાજીમાં દેવ દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે તેમજ કાર્તિકી પૂર્ણિમાના નિમિત્તે એક અનેરા મહત્વ સાથે નાગધરા કુંડમાં ભક્તો સ્નાન કરતા હોય છે। આપણે પહોંચ્યા છીએ, ખાસ કરીને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે યાત્રાધામ શામળાજીમાં આસ્થાની ડૂબકી લગાવવામાં આવી રહી છે અને અહીં જે પ્રકારે મહત્વ રહેલું છે કે ડૂબકી લગાવવાથી જે ભૂત પ્રેત પિશાચનો જે પ્રભાવ હોય છે તે ઘટતો હોય છે। અને ખાસ કરીને પિતૃતર્પણ વિધિ માટે પણ અહીંથી જે લોકો આવે છે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના હજારો લોકો આવતા હોય છે। જે અહીં કાર્તિક પૂર્ણિમાનો મેળો શામળાજીમાં ભરાઈ રહ્યો છે તેમાં હજારોની સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યા છે અને ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી।